Hello friends, today we are going to learn Standard 10 English Unit 3 Part 2. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે બે સમાજસેવકો. સમાજસેવકોના નામ તમને યાદ છે? કયા હતા? તો પહેલા હતા એ આબિદ સુરતી કે જેણે પાણીના બગાડ સામે યુદ્ધ ચલાવે છે, અને બીજા છે સિંધુમતી સપકાલ કે જે આને 1000 બાળકોને દત્તક લીધા હતા. અને અરુણના જીવન વિશેની પણ થોડી ઘણી માહિતી આપણે મેળવી હતી કે એણે ક્યારે કાર્ય શરૂ કર્યું. કે અરુણે જ્યારે NGO એન્વાયરમેન્ટિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા શરૂ કર્યું ત્યારે ફક્ત 17 વર્ષના હતા, અને એમણે કાચબાની ગતિએ કામ શરૂ કર્યું હતું. અને એના ઇન્ટરવ્યૂમાં એને 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, અને હવે એના ઇન્ટરવ્યૂ દરમિયાન ત્રીજો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એના વિશેની ચર્ચા આપણે કરીશું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજ તમારા રસમાં કઈ રીતે મદદરૂપ થયા? તો અરુણ એનો જવાબ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. તો અરુણ કહે છે કે મારી શાળા અને કોલેજ બંનેમાં હરિયાળી હતી, અને બંનેમાં બીજા અનેક જીવો હતા, એટલે કે પશુ પક્ષીઓ, જીવજંતુ. અને This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. અને તેથી કે હું એનું મહત્ત્વ, તેમનું સૌંદર્ય કેવું હતું તે, અને શા માટે આપણે તેનું રક્ષણ કરવું તે સમજતો થયો હતો. These animals are on their own, find their own food, and are always active, on the move and never lazy. કે આ બધા પ્રાણીઓ છે પોતાની રીતે જીવન જીવતા હતા, તેમના ખોરાક મેળવતા અને પ્રવૃત્તિઓ કરતા હતા, તે ક્યારેય આળસ કરતા ન હતા. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ કેટલું હકારાત્મક હતું. વી હેવ a lot to learn from them. આપણે પણ તેમના પાસેથી કંઈક શીખવું જોઈએ. હવે એને ચોથો પ્રશ્ન પૂછવામાં આવે છે અરુણને, ડીડ યુ ફીલ એની હેઝિટેશન in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? કે તમને સારી કમાણી મળતી નોકરી ધંધો છોડી સંપૂર્ણ સમય માટે આ એક સાહસિક પ્રવૃત્તિમાં જોડાતા કંઈ મૂંઝવણ નહોતી થઈ, અને તમે તમારા નિર્ણય ઉપર આવ્યા તે પહેલાં તમારી પાસે બીજા કયા વિકલ્પો વિચાર્યા હતા? અરુણ રિપ્લાઇડ. અરુણ એનો જવાબ આપતા કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે તમે ઈચ્છતા હો તે કરવું એ બાબત હંમેશા નિર્ણય લેવો એ આપણા હિતમાં છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી, છતાં ત્યાંના મારા મિત્રોના સંપર્કમાં હું આજે પણ રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ have come to an end.
નોટ માય ઇમોશનલ બોન્ડ. કે મારી ગૂગલની ફરજોનો જ અંત આવ્યો, મારી લાગણીઓના બંધનો નહીં. I understood that I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. હું સમજુ છું કે 2010ના તે સમયે મારી નોકરી છોડવી જ હતી. જો મેં તે સમયે નોકરી ન છોડી હોત તો હું ભવિષ્યમાં આવું સાહસ ક્યારેય કરી શક્યો ન હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે જ્યારે આ રીતે મોટા પાયે પર્યાવરણ બગડતું હોત ત્યારે હું બેસી રહીને જીવન માણી શક્યો ન હોત. I wanted to do something and that something needed my full attention. હું કંઈક કરવા ઈચ્છતો હતો અને મારે પણ ધ્યાનની જરૂર હતી. So I left Google for EFI. અને એ માટે કે મેં ગૂગલ છોડ્યું, EFI માટે ગૂગલ છોડી દીધું હતું. અરુણને 5મો પ્રશ્ન પૂછવામાં આવે છે. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? એ અરુણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે પાણીના સ્થળોએ લોકો કેવો કચરો ફેંકતા હોય છે. આવા કચરાનો પાણીમાંથી નિકાલ કર્યા પછી તમે કચરાનો શું કરો છો? અરુણ જવાબ આપતા કહે છે, everything from a diaper to worn out slipper, we find everything in our lakes. કે બાળો ત્યાંથી માંડીને જૂના ચંપલ સુધી દરેક વસ્તુ તળાવોમાંથી આપણને મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. હવે આ ખૂબ જ પરેશાની કરનાર છે કારણ કે તે પાણી છે અને પાણી એ જીવનનો પાયો છે. How can we not care for these water bodies? કે આવી આપણી કાળજી લીધા સિવાય આપણે કેવી રીતે ચલાવી શકીએ? આવા પાણીની કાળજી લીધા સિવાય આપણે કેવી રીતે ચલાવી શકીએ? How can we not care for these water bodies? એટલે કે આવા પાણીની કાળજી લીધા સિવાય આપણે કેવી રીતે ચલાવી શકીએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. કે અમે આવા કચરાને એવી જગ્યાએ દાટીએ છીએ કે તે બહારના પર્યાવરણને બહુ ઓછી અસર કરે. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. કે અમે તળાવો અને પાણી ધરાવતા અન્ય સ્થળો એક કચરા મુક્ત બનાવીએ છીએ કે જેથી કરીને પક્ષીઓ, દેડકા અને સાપ એ શાંતિથી જીવી શકે. અરુણને ફરી એક પ્રશ્ન પૂછવામાં આવે છે. How many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety?
કે એક મોટા તળાવને સાફ કરતાં કેટલા દિવસ લાગે? સફાઈ માટે અને સલામતી માટે તમે કંઈક ખાસ સાધનો વાપરો છો? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. કે તળાવનો વિસ્તાર અને કચરાના જથ્થાના પ્રમાણે તળાવને આખું ચોખ્ખું કરતાં 5 દિવસથી માંડીને 3 મહિનાનો સમય થાય છે. We have our tools like rakes and spades. અમારી પાસે એને સાફ કરવા માટે દાંતી અને પાવડા છે. હવે અરુણને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? કે તમે રક્ષણ માટે કેવા પ્રકારના સાધનો વાપરો છો અને સ્વચ્છ કરવાનું કામ કેવી રીતે કરો છો તે ટૂંકમાં જણાવશો? We wear nose masks, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. કે અમે નાકના માસ્ક, હાથના મોજા પહેરીએ છીએ અને પાવડા વડે કચરો ભેગો કરીએ છીએ અને આ કચરો નાખવાની જે ટોપલી છે, સંગ્રાહક ટોપલીઓ, એમાં કચરો નાખીએ છીએ કે જેને કે આ કચરાને લેનાર ટ્રક જેથી કરીને આ ટ્રક કચરાને ટ્રક સુધી લઈ જઈ શકીએ. We also use heavy machinery like earth movers and pokling to desert the lake and clear the weeds and shrubs that are harmful. અમે તળાવને સાફ કરવા અને નુકસાન કરતા નકામા છોડવા દૂર કરવા માટે ભારે મોટા મશીનો અને પાવડાનો ઉપયોગ કરીએ છીએ. અરુણને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? કે તમારા અભિપ્રાય પ્રમાણે બાળકો, પુખ્ત ઉંમરના યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? કે પર્યાવરણને બચાવવાના એક નાની શરૂઆત કરવા આપણે બધા ક્યાંથી શરૂઆત કરીએ છીએ કરી શકીએ? તો ફર્સ્ટલી અરુણ રિપ્લાઇડ, firstly we should all stop throwing trash outside our home. એટલે અરુણ કહે છે કે સૌથી પહેલાં તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. કે પછી આપણે કચરાનું પણ પ્રમાણ ઓછું કરવું જોઈએ. straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. કે આપણા ઘરોમાંથી સ્ટ્રો, ટીસ્યુ, રેપર્સ, બેટરી, ફાસ્ટ ફૂડનો કચરો વગેરેને તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself a great deal.
કે જો આપણે આ કચરો ઘટાડીએ અને બધો જ કચરો સલામત રીતે દૂર કરીએ તો એ જ સૌથી મોટો ઉપાય ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણ બચાવવામાં સ્વેચ્છાએ જોડાવવા વિદ્યાર્થીને આવકારવામાં આવે છે. હવે અરુણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝિસ. તો અરુણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે પર્યાવરણ બાબતે શાળાના બાળકોએ અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. Arun replied, 4 hours a weekend. That is 2 hours on Sundays and 2 hours on Saturday. કે અઠવાડિયાના 4 કલાક, 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. This small beginning is more than enough to ensure larger participation later. પાછળની મોટી ભાગીદારી માટે અત્યારે આટલી નાની શરૂઆત પૂરતી ગણાય. ઇન્ટરવ્યુઅર છે અરુણને ફરી પ્રશ્ન કરે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કે તમારા કાર્યક્રમો માટે વિદ્યાર્થીઓ અને શાળા કઈ રીતે જોડાઈ શકે? તમારા કાર્યનો તેમને પરિચય કરાવવા તમે કોઈ કાર્યક્રમો કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. કે હા, અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ફેલોશિપ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. એટલે કે પ્રાણીઓના પ્રેમી યુવાનો, પ્રાણીઓના યુવાન ફોટોગ્રાફર, ફિલ્મ કલાકારો, સ્ટેજ કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોનું અમારા કાર્યક્રમોમાં સ્વાગત કરીએ છીએ. We give them training in this area and get them actively involved in all our work. કે આ બાબતે અમે તેમને ટ્રેનિંગ પણ આપીએ છીએ અને અમારા બધા જ કાર્યોમાં અમે તેમને સક્રિય રાખીએ છીએ, એક્ટિવ રાખીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો કાર્યકર એ ધોરણ 3માં અભ્યાસ કરે છે. મિત્રો, અરુણના કૃષ્ણામૂર્તિ છે એ જ્યારે 17 વર્ષના હતા ત્યારે એણે એનજીઓની સ્થાપના કરી. એનજીઓ એટલે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અને આ વિચાર તેમના મનમાં કે એની આસપાસનું જે પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ, તળાવનું ને એ જોઈને એમને એ સ્વચ્છ કરવાનો અને પર્યાવરણને તંદુરસ્ત સ્વચ્છ બનાવવાનો વિચાર આવ્યો હતો. અને એમણે આ કાર્ય EFI શરૂ કર્યું. અને EFI શરૂ કર્યું તે એમણે શરૂઆતમાં એમની ગતિ ધીમી હતી અને ધીમે ધીમે એમણે તમામ કાર્યો કર્યા છે. દરિયા કિનારા અને તળાવોને સાફ કરવાના તમામ કાર્યો એમણે કર્યા છે. તે જુદા જુદા સાધનો એટલે કે દાંતી, પાવડા અને ભારે મશીનોનો ઉપયોગ કરી અને દરિયા અને તળાવોને સાફ કરે છે. દરિયા કિનારા અને તળાવને સાફ કરે છે. મિત્રો, આ પાઠમાંથી આપણને પાણીનું પ્રદૂષણ અટકાવવાનો બોધ મળે છે. તો આપણે પણ આવી જ રીતે પાણીનો બગાડ થતું અટકાવીશું. ઘરની આસપાસ કચરો નાખતા આસપાસના લોકોને પણ અટકાવીશું અને આપણી આસપાસ
સ્વચ્છ રાખીશું. મિત્રો, આજનો આપણો અભ્યાસ અહીંયા આપણે પૂર્ણ કરીશું.